चेत चेत मति मंद चेत चेत मति मंद चेत चेत मति मंद है अवसर चेत चेत मति मंद है अवसर चेत चेत मति मंद कर विचार उर्वारमवार कर विचार उर्वारमवार सद्गुरु सहजानंद अवसर चेत चेत मति मंद अवसर चेत चेत मति मंद अपार संसार पार उतरवा अपार संसार पार उतरवा हरवा भव दुख द्वंद हरवा भव दुख द्वंद रहे अविनाशी चरण उपासी रहे अविनाशी चरण उपासी मीटे 84 नो फंद अवसर चेत चेत मति मंद है अवसर चेत चेत मति मंद समझ समझ जीवत लिधु लोटी समझ समझ जीवत लिधु लूटी फूटी नयन थयो अंध फूटी नयन थयो अंध हजीरे समझ मन भज भवतारण हजीरे समझ मन भज भवतारण कहे जो निष्कुलानंद अवसर चेत चेत मति मंद अवसर चेत चेत मति मंद चेत चेत मति मंद अवसर चेत चेत मति मंद अवसर चेत चेत मति मंद पुरुषोत्तमाय नमः।
શ્રીહરયે નમો નમઃ. હરે કૃષ્ણાય નમો નમઃ. ઘનશ્યામાય નમો નમઃ. નીલકંઠાય નમો નમઃ. સહજાનંદાય નમો નમઃ. સ્વામિનારાયણાય નમો નમઃ. સ્વામિનારાયણાય નમો નમઃ. ભગવાન સ્વામિનારાયણના સર્વે વાલા હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના નંદ સંતો દીવા દાંડી રૂપ છે. જેમ સમુદ્રમાં માઇલોના માઇલો સુધી વહાણ ચાલ્યું જાય પછી એને દિશાઓ શોધવી મુશ્કેલ પડે છે, પરંતુ દીવાદાંડી હોય તેના આધારે વહાણ જે તે સ્થાને સલામત પહોંચી જાય છે. એમ આ સંસારરૂપી સમુદ્ર છે એમાં આ જીવ પડ્યો છે. એનું અંતિમ ગંતવ્ય સ્થાન કયું એની એને ખબર નથી. તો મુક્તાનંદ સ્વામી એનું અંતિમ ગંતવ્ય સ્થાન બતાવતા કહે છે, નાવ કે કાગ કી ગતિ ભય મોરી. નાવ કે કાગ કી गति भय मोरी. जहाँ देखो वहाँ जल निधि खारा. जहाँ देखो वहाँ जल निधि खारा. मेरे तो तुम एक आधारा. મુક્તાનંદ સ્વામી નાવડીનો સઢ, કાગડો અને સમુદ્રનું ખારું પાણી, આ ત્રણ વસ્તુનો સમન્વય કરતી આ પંક્તિમાં ભારોભાર તત્વજ્ઞાન સમજાવે છે. જેમ વહાણ દૂર ચાલ્યું જાય, એના સઢ ઉપર કાગડો બેઠેલો હોય, તે જો ઉડવા જાય તો ક્યાંય જઈ શકે એવી એની પાંખમાં તાકાત નથી, કારણ કે મધ દરિયા આવી ગયું વહાણ. એની પાંખોની કેપેસિટીની બહારની વસ્તુ છે. પરંતુ જો વહાણનો જે સઢ હોય તેને આશરે જો રહી જાય તો એ નાવના સહારે સમુદ્રને પાર કરી જાય. તો સઢની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, કાગડાની જગ્યાએ આપણો જીવ છે, અને ખારો સમુદ્ર જે છે એની જગ્યાએ આ સંસારનો એક વ્યાપ છે. આ ભવસાગર જે છે એને પાર કરવો હોય તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો જે જીવ સંબંધ રાખે એ જીવ જ
આ ભવસાગર પાર કરી શકે છે. આજના મંગલાચરણના કીર્તનમાં નિષ્કુળાનંદ સ્વામી એક વોર્નિંગ બેલ મારે છે. આપણા જીવને ઢંઢોળીને સ્વામી કહે છે, હે જીવ, તું ચેત, તું ચેત. આ અવસર ભગવાને આપ્યો છે. મનુષ્યનો દેહ મળ્યો અને સત્સંગ થયો, અને તેમાં વળી ભગવાન સ્વામિનારાયણ તને ઓળખાયા. હવે બધી વાસનાઓને છેદીને તારા આત્મામાં કેવળ ને કેવળ સૌના ગુરુ એવા ભગવાન સહજાનંદ સ્વામીનો વારંવાર વિચાર કર. કર વિચાર ઉર વારંવાર સદગુરુ સહજાનંદ. આમ સ્વામી લખે છે. હે જીવ, એમની મૂર્તિનું ચિંતન કર, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું ધ્યાન કર, ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોનું સ્મરણ કર. સ્વામી કહે છે કે આ ભવસાગર પાર કરવો હોય, જન્મ મરણના દુઃખમાંથી મુક્ત થવું હોય અને 84 લાખની યોનિના ફંદમાંથી જો છૂટવું હોય તો સ્વામિનારાયણ ભગવાનના ચરણની ઉપાસના કર, તો જ તું મુક્ત થઈશ. આવો કંઈક આ મંગલાચરણના કીર્તનનો હાર્દ છે. પરંતુ જીવની મુક્તિમાં અવરોધરૂપ જો કોઈ હોય તો તે જીવની વાસના છે. પોતાના આત્મામાં જે ભગવાનનો વાસ ના થવા દે એનું નામ વાસના. વાસ વત્તા ના, વાસના. આ વાસનાની સીધી ને સરળ વ્યાખ્યા છે. જગતના પંચ વિષયોની આસક્તિરૂપ વાસના જીવને ભગવાનથી એટલો વિમુખ કરી દે છે કે સર્વ સુખના ધામ એવા ભગવાન છે, છતાં એમાં એને પ્રીતિ થવા દેતી નથી. આવી વાસનાની પ્રબળતા છે. તો શ્રીજી મહારાજે લાખો જીવોની વાસના નિર્મૂળ કરી દીધી. અનેક પ્રકારની વાસનાઓને મૂકી મૂકી અનંત જીવ મુક્ત સમાન બન્યા અને આ સત્સંગમાં માઇલસ્ટોન સમાન પ્રેરણારૂપ બની ગયા. સૌને પ્રેરણા આપે એવું એમનું જીવન હતું, જેમને આજે પણ સત્સંગ યાદ કરે છે. આજે આપણે વાસનાનું રૂપ સમજવાનો પ્રયત્ન કરીએ. વાસનાનું રૂપ સમજવા આપણે જોઈએ ગઢડા પ્રથમનું 11મું વચનામૃત. આ વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજને સવાલ કરે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય ને તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. આ વચનામૃત આમ બહુ નાનું વચનામૃત છે, પણ એમાં
એક ગૂઢાર્થ રહેલો છે. વાસના અને અક્ષરધામ આ બે વિરોધાભાસી પરિબળો છે. અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણનું સુખ મેળવવું એટલે જીવની નિર્વાસનિક થવાની પાત્રતાની પ્રથમ જરૂરિયાત છે. એ સિવાય અક્ષરધામની પ્રાપ્તિ શક્ય નથી. સર્વ વાસના છેદીને એક પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનમાં લોભાવું એ જ્ઞાનીનું લક્ષણ છે, એમ ગોપાળાનંદ સ્વામી કહે છે. જ્ઞાનીઓનું જ્ઞાન ભગવાનની મૂર્તિમાં હોમાઈ જાય, ભક્તની ભક્તિ ભગવાનના ચરણમાં સમર્પિત બને ત્યારે જ નિર્વાસનિક થવાય છે. એ સિવાય નિર્વાસનિક થવાતું નથી અને ભગવાનનું સામીપ્ય પ્રાપ્ત થતું નથી. ભગવાન સ્વામિનારાયણ એવા નિર્વાસનિક ભક્તોના બીડામાં જ સદા રહેતા. એમને નિર્વાસનિક ભક્તો વહાલા હતા. તો અહીં બ્રહ્માનંદ સ્વામી વાસનાનું રૂપ પૂછે છે. તો ભોગવેલા તથા ન ભોગવેલા વિષય તેમજ દીઠા હોય અને સાંભળ્યા હોય તેવા વિષય ભોગવવાની અંતઃકરણમાં ઈચ્છા જે વર્તે તેને વાસના કહેવાય. આમ શ્રીજી મહારાજે જવાબ આપ્યો, આ જીવ ક્યાં ક્યાં વસેલો છે એનું નિરીક્ષણ થાય તો જ નિર્વાસનિકતાના માર્ગે જવાય છે. આ જે પંચ વિષયની જે વાત કરી મહારાજે, જે વિષયને ભોગવવાનું જે જીવને મન થાય છે, જે વિષયમાં જીવની વૃત્તિઓ જાય છે, તો વાસનાને સમજાવતા મુક્તાનંદ સ્વામી કહે છે, पंच विषय में प्रीत है सोई तृष्णा को रूप मुक्त कहे ताकू तजे सोई हरि भक्त अनूप काचे पोचे जीव से तृष्णा तजी ना जात काचे पोचे जीव से तृष्णा तजी ना जात मुक्त कहे महा पापिणी मुक्त कहे महा पापिणी तृष्णा सब को खात तृष्णा सब को खात. તો મુક્તાનંદ સ્વામી કહે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષય છે જે જગત સંબંધી વિષયો, એમાં જે જીવને પ્રીતિ થયા કરે છે એ તૃષ્ણાનું, વાસનાનું સાચું રૂપ છે. એને તજીને જે ભગવાનમાં જોડાય એ ભગવાનનો સાચો હરિભક્ત છે. પણ સ્વામી કહે છે, કાચે પોચે જીવ છે તૃષ્ણા તજી ન જાત.
આ બેટલ ઓફ બ્રેવ છે. સત્સંગ કરવો એ શૂરવીરનું કામ છે. એ કાચા પોચા જીવનું આમાં કામ નથી. કેમ કે તૃષ્ણા બધાને ખાઈ જાય છે. છેક દેવ લોકો સુધી એનું સામ્રાજ્ય ચાલે છે. આ જે તૃષ્ણા જે છે એ શું શું કરે છે એને સમજાવતા સ્વામી આગળ કહે છે, बूढ़ापन में तन घटे घटत रूप बल आहार मुक्त कहे नित नित नहीं तृष्णा बढ़त अपार ज्यो ज्यो भोगत भोगत्यो तृष्णा बढ़त अपार मुक्त कहे पावक विषय जो हो मत घृतधार जो हो मत घृतधार. જો સ્વામી બહુ સરસ વાત કહે છે કે માણસ વૃદ્ધ થાય ત્યારે બધો ગ્રાફ નીચે તરફ જવા માંડે છે, ડિટેરિયોરેટ થાય છે. બૂઢાપન મેં તન ઘટે, શરીર ગળવા લાગે. ઘટત રૂપ બલ આહાર, એનું રૂપ ક્ષીણ થવા માંડે, એનું બળ ક્ષીણ થવા માંડે, એનો આહાર ઓછો થવા માંડે. આમ બધા સ્કેલ એના નીચેની તરફ જાય છે. પરંતુ જે એની તૃષ્ણા છે, વાસના છે, એનો ગ્રાફ ઇન્વર્સ પ્રોપોર્શનમાં જાય છે, એનો ગ્રાફ વિરુદ્ધ દિશામાં જાય છે. મુક્ત કહે નિત નિત નહીં તૃષ્ણા બઢત અપાર. આપણે સમાજમાં બધી વસ્તુને જોતા હોઈએ છીએ કે માણસ અમુક ઉંમરે પહોંચે, 50, 60, 65 વર્ષનો થાય તો ટીવીની એકેય સિરિયલ ના છોડે, ન્યૂઝપેપરનો એકેય ખૂણો બાકી ના મૂકે. કોઈ માણસ કાં તો ટીખળમાં કે કાં તો સલાહથી કે દાદા હવે તો છોડો, તો કે દેહ ગયડો થયો, જીવ થોડો ગયડો થયો, આવી વાત કરે. કેમ? જ્યું જ્યું ભોગત ભોગત્યું તૃષ્ણા બઢત અપાર મુક્ત કહે પાવક વિશે જીવ હોમત ઘૃત ધાર. સ્વામી કેટલો સરસ દાખલો આપે છે. જીવ વધારે ને વધારે ભોગ ભોગવે તેમને તેમ એની તૃષ્ણા, એની વાસના વધતી જાય છે. કેવી રીતે? તો કે જેમ અગ્નિ લાગ્યો હોય એમાં કોઈ ઘીની ધાર કરે તો એ વધારે ભડકો કરે. એમ આ જીવને ભગવાનના સંસ્કાર ના હોય, ભગવાનના સંબંધી પંચ વિષય ના ભોગવતો હોય તો એની અંદર વાસનાની એક દ્રઢતા થવા માંડે છે. તો એ જે વાસના જે છે એને આગળ સમજાવતા મુક્તાનંદ સ્વામી કહે છે, મુક્ત કહે મહાપ્રલય મેં મિટત સબહી સંસાર તબહુ તૃષ્ણા ના મીટે ભૂખી હોત અપાર. મહાપ્રલય થઈ જાય, બધો સંસાર એમાં ખલાસ થઈ જાય, બધું સંસાર મીટી જાય અંદર. પરંતુ તોય સુષુપ્ત અવસ્થામાં જે જીવો હોય એની અંદર એક તૃષ્ણા પેઠેલી હોય છે, એ તો ભૂખીને ભૂખી જ રહે છે. તો એનું સોલ્યુશન શું? તો એના માટે સ્વામી કહે છે, મુક્ત કહે હરિશરણ બિન તૃષ્ણા ટારત જોઈ તૃષ્ણા ટારી ના ટરે નાશ હોત નર સોય. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો એક સમાશ્રય, એની મૂર્તિના શરણે જવાથી આ તૃષ્ણા ઓછી થાય છે.
એ સિવાય વાસનાને ઓછી કરવાનું કોઈ સાધન નથી. તો એ વાસના જે છે એ મનુષ્યને ક્યાંથી ક્યાં લઈ જાય એને પણ સમજવું પડે આપણે. વાસના નાનામાં નાની વસ્તુમાં રહી હોય પણ એનું રિઝલ્ટ બહુ જ ખરાબ આવે. એ જીવને ક્યાંથી ક્યાં અધોગતિએ લઈ જાય. ત્યાં રાગી કે ત્યાગી એનો કોઈનો મેળ નથી. ગુરુ રામાનંદ સ્વામી હતા, એ જ્યારે લોજમાં રહેતા ત્યાં 2 તીર્થવાસીઓ આવ્યા. એ વૈરાગીઓ હતા. એમાં એક ગુરુ જાનકીદાસ અને એના શિષ્ય શીતળદાસ હતા. હવે યાત્રા કરવા નીકળેલા દ્વારિકાની. યાત્રા કરતાં કરતાં એ લોજ આશ્રમમાં જ્યારે આવ્યા ત્યારે એમની પાસે એક હસ્તલિખિત ગ્રંથ હતો. એ વખતે હસ્તલિખિત ગ્રંથની એક વેલ્યુ રહેતી, એટલે એને સાચવે લોકો. એટલે એ સાચવવા માટે એ આશ્રમમાં એ ગ્રંથને સોંપ્યો અને કહ્યું કે અમે દ્વારિકાથી જ્યારે પાછા આવીશું ત્યારે આ અમારું પુસ્તક લેતા જઈશું. એટલે સાચવવા માટે આપ્યું. એટલે પોથી જે હતી એ અંદર મુકાવી દીધી. પછી ગુરુ ને શિષ્ય બે દ્વારિકાની યાત્રાએ ગયા. ચાલતા 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 થોડોક પંથક કાપ્યો. ત્યાં જે ગુરુ હતા જાનકીદાસ, એ માર્ગમાં માદા પડ્યા. એટલે એક શહેર હશે ત્યાં ઉતારો કર્યો. ગુરુ ઘણા મહિના સુધી માદા રહ્યા. એટલે શિષ્યએ એમની સેવા કરી. પણ ઘણા સમય પછી એના ગુરુ ત્યાં ને ત્યાં દેહ મૂકી દીધો. પછી ગુરુ શિષ્ય જે નિમિત્તે નીકળ્યા હતા એ નિમિત્ત પૂરું કરવા માટે શિષ્ય દ્વારકાની યાત્રાએ ગયો ને દ્વારિકાધીશના દર્શન કરી પાછો વળ્યો ત્યાંથી. પછી પાછા આવતા 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 એ પાછો લોજમાં આવ્યા. ત્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયેલા, પરંતુ શ્રીજી મહારાજ ત્યારે લોજમાં હતા. એટલે જે શીતળદાસ જે હતા એ સભામાં આવીને પગે લાગી અને બેઠા અને પોતાના ગુરુની બધી હકીકત જણાવી કે માર્ગમાં મારા ગુરુજી દેવલોક પધારી ગયા, પણ અમે જ્યારે અહીંયાથી દ્વારિકા જવા નીકળ્યા ત્યારે અમે એક હસ્તલિખિત ગ્રંથ આપેલો સાચવવા માટે, તો એ અમારું પુસ્તક મને આપો. એટલે એ પુસ્તક મંગાવ્યું અને શીતલદાસે પુસ્તકને છોડ્યું. એની જે પોથી હતી એને છોડી. પછી એમાં બધું એને જોવા માંડ્યું. તો એમાં એક ડાબલી મૂકેલી હતી. એટલે કુતૂહલવશ એને ડાબલીને ખોલી. જે ડાબલી અંદરથી ખોલી તો એમાં ચાંદીનો અડધો રૂપિયો એને જોયો. પણ એ ચાંદીના રૂપિયાને સાપનો કણો વીંટળાયેલો હતો. એટલે એને થોડોક હાથનો હડસેલો માર્યો અને બહુ વિસ્મય પામી ગયો. એટલે શ્રીજી મહારાજે પછી એ કણા ઉપર, સાપનો જે કણો હતો એના પર પાણી છાંટ્યું અને એને મૂર્તિમાન પ્રગટ થયો ત્યાં આગળ. પછી એણે બધાની સામે નિવેદન કર્યું કે આ રૂપિયો જે હતો એમાં મારી વાસના રહી ગઈ, એટલે હું આ સર્પણના દેહે આમાં આવ્યો. પછી શ્રીજી મહારાજે એને જે અંજલિ છાંટેલી એના પરિણામે આ થયેલું. એટલે એને ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં પ્રણામ કર્યા. ભગવાને એના ઉપર કૃપા કરી અને એને ભગવાનના લોકમાં મોકલ્યા. પછી શ્રીજી મહારાજે
સૌને વાસના વિશે એક ઉપદેશ આપ્યો, એ બહુ સમજવા જેવો છે. જ્યાં વાસના જેની જરી રહે છે, તે જન્મ તો ત્યાં જઈને લહે છે. અર્ધો રૂપિયો અતિ તોચ્છ આતો, વૈરાગીની જો રહી વાસના તો. જે કોઈ પાસે ધન છે હજારો, એનો થશે કેમ કરી ઉગારો. જો જ્યાં વાસના જેની જરી રહે છે, તે જન્મ તો ત્યાં જઈને લહે છે. એટલે જે કારણ શરીર જે છે આપણું, એમાં જે નાની સરખી પણ વાસના રહી જાય તો એને ત્યાં લઈ જાય છે. હવે અડધા રૂપિયાની શું કિંમત? અડધો રૂપિયો અતિ તુચ્છ આ તો, વૈરાગીની જો રહી વાસના તો. એટલે એકદમ તુચ્છ વસ્તુ કહેવાય, તો પણ એ વૈરાગીની વાસના એમાં રહી ગઈ. તો સામે શું કહે છે કે જો કોઈ પાસે ધન છે હજારો, એનો થશે કેમ કરી ઉગારો. જેની પાસે લાખો રૂપિયા છે, એ કેવી રીતે છૂટશે? જે ભક્તને કારણ અંત કાઢે, આવે પ્રભુ તે જન કૈક ભાડે. જો વાસના કોઈ વિશે વસાય, પ્રભુની સાથે પણ તે ન જાય. ભગવાન સ્વામિનારાયણ એમના વચન પ્રમાણે, એમની સહિષ્ણુતા પ્રમાણે, ભક્તવત્સલતાને આધીન થઈને કોઈ જીવને અંતકાળે લેવા આવે તો જે જીવ જે છે એને કોઈ જગ્યાએ વાસના રહી ગઈ હોય તો તે ભગવાન સાથે પણ નથી જતા. આવી એક વાસના જે છે એ આટલી ખતરનાક વસ્તુ છે. ગૃહસ્થને ત્યાગી સમસ્ત ભક્ત, થશો નહીં માયકમાં પ્રસક્ત. જો રાજ્ય છે બંધનકારી જેવું, છે તુંબડું બંધનકારી તેવું. દુર્વાસના તો દિલમાંથી ત્યાગો, જો મુક્ત થઈ અક્ષરધામ માગો. એટલે ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, આ બંનેને જે માયિક વસ્તુ છે એમાં જે આસક્તિ થાય એ બંધન કરનારી છે. એ ભગવાનના ધામમાં જતા આપણને અટકાવનારી વસ્તુ છે. જેમ રાજા હોય એને રાજ્ય બંધન કરે છે, એમ ત્યાગી હોય એને તુંબડું પણ બંધન કરે, જો એની આસક્તિ ચોંટી જાય તો. એટલા માટે જો મુક્ત થઈને ભગવાનના અક્ષરધામમાં જવું હોય તો જે વાસના જે છે એને અંતરમાંથી ટાળવી પડે. આવો ભગવાન સ્વામિનારાયણે સભામાં બધાને ઉપદેશ આપ્યો. તો સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગમાં ભક્તોની રક્ષા કરવા માટે ભગવાનનું સુદર્શન ચક્ર ફરતું હતું. તેમ કળિયુગમાં આજે સૌ આશ્રિતોના અંતઃશત્રુ થકી રક્ષા કરવા માટે ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ છે એ સુદર્શન ચક્ર સમાન છે. એ મૂર્તિનો જે આત્મામાં વાસ થાય ત્યાંથી અંધકાર નાશ પામે છે અને એ જીવ સંકલ્પ વિકલ્પના ત્રાસથી મુક્ત થાય છે. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ઉઠે ઘાટ જ્યાં ઉરમાં, ત્યાં સંભારે શ્યામ. મૂર્તિ સંકલ્પ માત્રનું, તરત ટાળે ઠામ.
જન જાચે જન્મો જન્મ, ભક્તિ દ્યો ભગવાન, તે જન્મ બીજો નહીં, સંકલ્પ દેહ સમાન. જે વાસનામાં લઈ જનારી વસ્તુ કોણ છે? તો કે સંકલ્પ છે. તો જ્યારે સંકલ્પ ઊભા થાય અંતઃકરણમાં, ત્યારે ભગવાનની મૂર્તિ સંભાળો તો એનું તરત વિસર્જન થાય. માટે ભગવાનના જે ભક્ત હોય એ જન્મો જન્મ શું માગે? તો કે હે મહારાજ, તમારી ભક્તિ મને પ્રાપ્ત થાવ, તમારી ભક્તિ મને પ્રાપ્ત થાવ. કેમ કે જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન આવે છે. તો જે સંકલ્પ જે છે એના જેવો એના સમાન કોઈ બીજો દેહ નથી. એ સંકલ્પ જ દેહ અપાવે છે. કોઈ બી શરીરમાંથી બીજા શરીરમાં જીવ જાય છે એ ક્યારે થાય છે? તો કે એના જે સંકલ્પ રહ્યા હોય એ એની ગતિ એ પ્રમાણે કરાવે છે. આમ ભગવાનની મૂર્તિ જે છે એને સંભાળવાથી સંકલ્પ વિરામ પામી જાય છે. જીવને જન્મ મરણની સંસ્કૃતિમાં નાખનાર જો કોઈ હોય તો તે એના સંકલ્પો છે. એ સંકલ્પોને ધીરે ધીરે કારણ શરીરમાં અંતઃકરણ ફિટ કરતું જાય છે અને તેનું અંદરથી ચિંતન થયા કરે છે. અને એના પરિણામે એ સંકલ્પની પૂર્તિને માટે વાસના સહિત એ જીવ જે છે તે જે તે દેહમાં જન્મ ધારણ કરે છે. જેમાં વૈરાગી જે હતા એને અડધા રૂપિયાની વાસનાએ સાપનો કણો બનાવી દીધો. તો ક્યાં અડધા રૂપિયાની શું વેલ્યુ, પણ એ એને કેટલા વર્ષ સુધી બીજી જગ્યાએ ખોસી દીધો. એ આ સમજવાની વાત છે. એટલે જે વાસના જે છે એમાંથી મુકાવાની વસ્તુ આપણે સમજવી જોઈએ. તો પંચ વિષય જે છે એ ભગવાન સંબંધી જ્યારે કરીએ તો આપણી જે વાસના છે એ ધીરે 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 નિર્મૂળ થતી જાય. અને વાસના નિર્મૂળ થાય તો જ ભગવાનના ધામના અધિકારી બનાય છે. બીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ કર્યો છે. મુક્તાનંદ સ્વામી એકાંતિક ભક્તનું લક્ષણ શું છે એમ શ્રીજી મહારાજને પૂછે છે. એના જવાબમાં શ્રીજી મહારાજ કહે છે કે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. શ્રીજી મહારાજે ખૂબ જ સરળ અને સચોટ વ્યાખ્યા કરી છે. પરંતુ આ જવાબની લિંક વાસના સાથે જ જોડાયેલી છે. ભગવાનના એકાંતિક ભક્ત થવામાં નિર્વાસનિક થવું એ અનિવાર્ય છે જ. એ સિવાય આ શક્ય નથી. જ્યારે આપણું મન, આપણી ઇન્દ્રિયો, આપણી બુદ્ધિ, આપણું ચિત્ત, આપણો અહંકાર, આના જે બધા વેગ જે છે એ એક ભગવાન સ્વામિનારાયણ, એનો સત્સંગ, એના સત્પુરુષ, એના સત્સંગીઓ, એના શાસ્ત્ર, એમાં જ્યારે પ્રબળ થવા માંડે તો આપણને એકાંતિકપણાના માર્ગની અંદર સુલભતા થવા માંડે. તો ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્તનું લક્ષણ મુક્તાનંદ સ્વામી બતાવે છે. મુક્તાનંદ સ્વામી
એક પદની અંદર ભગવાન સ્વામિનારાયણમાં એકાંતિકપણું કેવી રીતે લાવવું, એકાંતિકનું શું લક્ષણ હોય, એની એક બહુ સરસ વાત સમજાવે છે. સહજાનંદ सहजानंद ओ लगन लगी मेरी सहजानंद से लगन लगी मेरी सहजानंद से लगन लगत मेरे उर की बुझाई आग लगन लगत मेरे उर की बुझाई आग नैन से निहारू तहाँ प्रगट प्रभु दिसे लगन लगी मेरी सहजानंद से लगन लगी मेरी सहजानंद से प्रीत जो करत से पलकन दूरी होत प्रीत जो करत से पलकन दूरी होत प्रेम दौर बांधेरी फिरत झूकी से लगन लगी मेरी सहजानंद से ऐसे प्रभु छाड़ी के उपासु नहीं और काहू ऐसे प्रभु छाड़ी के उपासु नहीं और काहू गज से उतरी के चढ़े कौन खरसी से लगन लगी मेरी सहजानंद से लगन लगी सहजानंद से मुक्तानंद कहा स्वाद जाने छाश मध्य मुक्तानंद कहा स्वाद जाने छाश मध्य प्रेम रस पूरन रहत जूगी से लगन लगी मेरी सहजानंद से लगन लगी सहजानंद से सहजानंद से सहजानंद से. મુક્તાનંદ સ્વામીની કેવી ઊંચી દશા છે એકાંતિકપણાની. लगन लगी मेरी सहजानंद से लगन लगत मेरे उर की बुझाई आग. અંદરના જે બધા તાપ છે એ ભગવાનની મૂર્તિનો સંબંધ થાય એટલે શાંત થઈ જાય છે. પ્રીત જો કરત વાસે પલક ન દૂરી હોત પ્રેમ દોર બાંધેરી ફિરત જીવ કીસે. ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં પ્રીત કરી છે મેં એટલે
એમનાથી હું સહેજ પણ દૂર નથી જતો હવે. કેમ કે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં મારી વૃત્તિઓ રૂપી પ્રેમની દોરી બાંધી દીધી છે. એ કેવી રીતે બાંધી છે? કસકસાઈને બાંધી છે. પ્રેમ દોર બાંધેરી ફિરત જ્યું કિસે, લગન લગી મેરી સહજ આનંદ છે. એક સરસ ઉદાહરણ આપી છે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને મહિમા સમજાવવા માટે, કે આવા ભગવાન સ્વામિનારાયણને છોડીને ऐसे प्रभु छांडी के उपासु नहीं और काहू, गज से उतरी के चढ़े कौन खरसी से. એટલે ભગવાન સ્વામિનારાયણને મૂકીને હવે કોઈની ઉપાસના કરવામાં મારું મન જતું નથી. મારો જીવ કેવળ ને કેવળ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં લોભાયેલો છે. ભગવાન સ્વામિનારાયણને મૂકીને બીજી કોઈ જગ્યાએ પ્રતીતિ કરવી એ કેવું છે? તો કે હાથી પરથી ઉતરીને ગધેડા ઉપર બેસવા જેવું છે. આની અંદર બધી વાત આવી ગઈ. આ એક એકાંતિકનું લક્ષણ છે કે જેની તમામ વાસનાઓ નિર્મૂળ થઈ ગઈ છે ને કેવળ ભગવાન સ્વામિનારાયણનું જેને અનુસંધાન રહે એ જ વ્યક્તિ આવી વસ્તુની અભિવ્યક્તિ આપી શકે. બીજું સ્વામી કહે છે કે મુક્તાનંદ કહા સ્વાદ જાને છાશ મધ્યે, પ્રેમ રસ પૂરણ રહત જ્યું ઘી છે. એટલે ભગવાન સ્વામિનારાયણના ભજન સિવાય, ભગવાન સ્વામિનારાયણના ધ્યાન સિવાય, ભગવાન સ્વામિનારાયણના સત્સંગ સિવાય બીજું બધું છાશ જેવું છે. અને ભગવાનનો સત્સંગ, ભગવાનનું ધ્યાન, ભગવાનની ઉપાસના એ ઘી સમાન છે. એ સર્વ પ્રકારે પૂર્ણ છે. છાશ પૂર્ણ નથી, ઘી પૂર્ણ છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં જે પ્રેમરૂપી રસ જે છે એને પીવું છું હું, એમ કે છે. એટલે મુક્તાનંદ સ્વામીનું આ એક પદ આપણે આત્મસાત જો કરીએ તો સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્તના લક્ષણ દ્રઢ થવા માંડે. જેનું તાન એક ને એક માત્ર સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં થઈ જાય તે એકાંતિકપણાના માર્ગે ચાલે છે એમ સમજવું. જ્યારે આપણી વૃત્તિઓ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સન્મુખ ચાલવા માંડે, જ્યારે આપણું મન ભગવાન સ્વામિનારાયણના ગાઢ સંકલ્પ કરે, જ્યારે આપણી બુદ્ધિ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો નિશ્ચય કરે, એમના ધામનો નિશ્ચય કરે, એમના લોકની મોટપનો નિશ્ચય કરે, જ્યારે આપણું ચિત્ત ભગવાન સ્વામિનારાયણનું ચિંતન કરે, અને જ્યારે આપણો અહંકાર હું ભગવાન સ્વામિનારાયણનો દાસ છું ને ભગવાન સ્વામિનારાયણ મારા સ્વામી છે એવા અહંકારની જ્યારે દ્રઢતા થાય ત્યારે આપણે સમજવું કે આપણે એકાંતિકપણાના માર્ગે ચાલીએ છીએ. તો સત્સંગમાં બોટાદના ભગાદોશી થઈ ગયા. ભગાદોશી શ્રીજી મહારાજના અનન્ય ભક્ત હતા. એમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. એનું નામ પાડ્યું શિવલાલભાઈ. આ શિવલાલભાઈ જે હતા તેમને ભગાદોશી શ્રીજી મહારાજની પાસે લઈ ગયા બાળવયમાં. ગઢપુરમાં શ્રીજી મહારાજના ચરણમાં શિવલાલભાઈને પગે લગાડ્યા. શ્રીજી મહારાજની એમના ઉપર કૃપા દ્રષ્ટિ થઈ હતી. એમનામાં સત્સંગની એવી દ્રઢતા થઈ હતી કે માવદાનજીએ, એક કવિ થઈ ગયા માવદાનજી, એમના વિશે 2 પંક્તિઓ લખી છે. તનડું ગૃહસ્થ મનડું છે ત્યાગી, લાખો પતિ પણ નહીં દ્રવ્ય રાગી, જનક વિદેહી સુ સમાન જાણો, જડમાં કમળ તુલ્ય રહ્યા જ જાણો. આ 2 લાઈનમાં એમની કેરેક્ટર મૂકી છે કે
શરીરે કરીને એવો ગૃહસ્થ હતા, પણ એમનું મન જે હતું, એમનું અંતરનું જે પ્રવાહ જે હતો એ ત્યાગી ન હતો. પોતે લાખોપતિ હતા, પણ દ્રવ્યમાં એમને સહેજ પણ રાગ નહોતો. અને જળ કમળવત જનક વિદેહીની જેમ એવો સત્સંગમાં રહી ગયા અને સંસારમાં રહી ગયા. શિવલાલભાઈ ગર્ભ શ્રીમંત હતા, પરંતુ સ્વામિનારાયણ ભગવાનની કૃપા દ્રષ્ટિ અને સ્વામિનારાયણ ભગવાનના પરમહંસ સંત ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થના સત્સંગથી રજોગુણની સંપત્તિ એમને ચલિત કરી શકી નહીં. અને કવિએ કહ્યું તેમ તનડું ગૃહસ્થ મનડું છે ત્યાગી. આમ અનાસક્ત ભાવે જળ કમળવત શ્રીજી મહારાજની શિવલાલભાઈ ઉપાસના કરતા હતા. 10 વર્ષની ઉંમરે રઘુવીરજી મહારાજ બોટાદમાં પધાર્યા હતા, ત્યારે તેમણે રઘુવીરજી મહારાજ પાસે જઈને નિવેદન કર્યું કે મહારાજ શ્રી, સંસારમાં મારું મન માનતું નથી, મને ત્યાગીની દીક્ષા આપો. કેવા ઊંચા વિચાર છે! બાકી જેને બધું સેટ થયેલું હોય, અંદર ઘરમાં સંપત્તિ ઉભરાતી હોય, કોઈ વાતની કમી ના હોય, એને આવો વિચાર ના આવે. પરંતુ ભગવાનની સાચા અર્થમાં એમના પર કૃપા હતી. એટલે શિવલાલભાઈ જે હતા તે એમના પિતાના એકના એક પુત્ર હતા, અને ભાવનગર સ્ટેટમાં એમના પિતાનું વિશેષ માન હતું. તેથી ગૃહસ્થાશ્રમમાં જ રહીને ભક્તિ કરવાની રઘુવીરજી મહારાજે તેમને આજ્ઞા કરી. એટલે શિવલાલભાઈ ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા. મોટા પ્રમાણમાં વેપાર ધંધો કરતા હતા, છતાંય એમનામાં શ્રીમંતાઈની જે ઘમંડિતા હોય, અને જ્ઞાતિએ વણિક હતા, તો વણિક બુદ્ધિ જે હોય એની મિથ્યા કુને એમને હતી નહીં. તેમજ મોજ શોખ કે વૈભવ વૃત્તિ, આ બધાથી તો એ પર નીકળી ગયા હતા. કારણ કે સવાર સાંજ ભગવાન સ્વામિનારાયણનું ભજન, કીર્તન, ધ્યાન, સમાગમ, આ બધામાં એમનો આત્મા એમને પોરવેલો હતો. તેથી સર્વ ક્રિયામાં એમની વૃત્તિ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ને એમના નામમાં જ રહેતી હતી. એક ભગવાન સ્વામિનારાયણની જ વાસના બંધાઈ ગઈ હતી એમને. એમના જીવનનો એક પ્રસંગ છે. એક વખત એમના કુટુંબમાં લગ્નનો પ્રસંગ હતો. તેથી બધા સગાવાલા ભેગા થયેલા. આગળથી જેમ અમુક નજીકના સગા સંબંધીઓ હોય તે આવી જાય, તેમ એમના અમુક સગા સંબંધીઓ વહેલા આવી ગયા. એમના જે સાડી હતા એ સૌથી પહેલાં આવીને કામ માટે રોકાયેલા હતા ત્યાં. પરંતુ બહોળો પરિવાર અને પરિવારની પ્રવૃત્તિમાં એમણે રસ નહીં, એટલે એમને ખબર ના રહી. એમનો રોજનો ક્રમ સવારે મંદિર જવું, ત્યાં કથા વાર્તા, દર્શન એ પતાવી ને દુકાને ધંધા માટે જવાનું, અને સાયંકાળે મંદિરે નિત્યક્રમ પતાવી અને રાત્રે ઘેર પાછા આવવું. આ એમનો રોજનો કાર્યક્રમ. એમના સાડી 2-3 માસથી ઘરમાં રસોઈ બનાવે, પીરસે વગેરે કામ કરે. એક દિવસ શિવલાલભાઈ જમવા બેઠા, એમના સાડી પીરસવા આવે. ત્યાં સ્વાભાવિક રીતે તેમણે ઊંચું જોયું, તો તેમની દ્રષ્ટિ એમના સાડી ઉપર પડી. એટલે એમણે પૂછ્યું, તમે ક્યારે આવ્યા? એમના સાડીએ કંઈ જવાબ ના આપ્યો, પણ એક ક્ષોભમાં પડી ગયા.
એટલે બધા ઘરના જે માણસ હતા એમણે કહ્યું કે એમની સ્થિતિ એવી છે, અખંડ ભજનમાં વૃત્તિ રાખે છે અને દ્રષ્ટિ નીચી રાખી ભજન કર્યા કરે, એટલે એમનું અનુસંધાન વ્યવહારમાં ઓછું રહે. તેથી તમે આનું ખોટું ના લગાડતા. તમે અહીં રોકાયા એનો પણ એને ખ્યાલ નથી રહ્યો. આ એક પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે જે ગ્રહસ્થ છે, જેનો સંસાર ચાલવે છે, જે એની સ્થિતિ ભગવાનમાં કેટલી પરોવાયેલી છે. ભગવાનમાં એકાંતિકપણાની આ સર્વોચ્ચ સ્થિતિ છે. પ્રીત જો કરત વાંસે પલક ન દૂરી હોત, પ્રેમ દોર બાંધેરી ફિરત જ્યું કીસે. ભક્તને ભગવાનના સ્વરૂપમાં એકાંતિક ભક્તિનો ઉદય થાય ત્યારે તેની વૃત્તિઓનો જે પ્રવાહ અતિ પ્રેમથી ભગવાનમાં જોડાઈ જાય છે અને પળવાર પણ ભગવાન એનાથી છેટા થતા નથી. કેમ? તો કે પ્રેમ દોર બાંધેરી ફિરત જ્યું કીસે. પ્રેમ રૂપી દોરી કસીને બાંધેલી છે, જે સહેજ પણ ઢીલી થતી નથી. આમ બધી વાસનાઓનો ત્યાગ કરીને જ્યારે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં અતિશય સ્નેહ થાય ત્યારે જ બ્રહ્મરૂપ થવાય છે. આવા બ્રહ્મરૂપ થયેલ ભક્ત શ્રેષ્ઠને નૈન સે નિહારું તાહાં પ્રગટ પ્રભુ દિશે. જ્યાં જ્યાંની આંખો જાય ત્યાં ત્યાં ભગવાન સ્વામિનારાયણનો જ વ્યાપ એને અનુભવાય છે. એ મૂર્તિનું જ એને અનુસંધાન રહે છે. આ એક ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં પ્રેમેયુક્ત જે ભક્તિ થાય છે, નિર્વાસનિક ભક્તિ થાય છે, એનું એક પરિણામ છે. જગતના પંચ વિષયને ભોગવીને જીવ થાકી ગયો, પણ એની તૃપ્તિ થવાની નથી. જ્યારે એ પંચ વિષય ભગવાન સંબંધી થાય ત્યારે એના ભોગની દિશા બદલાઈ જાય છે અને એની પ્રેમમય વૃત્તિઓનું કરુણામાં રૂપાંતર થાય છે. અને ત્યારે જ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં નિષ્કામ પ્રેમનો ઉદય થાય છે. એ પ્રેમની મસ્તીમાં દેહભાવ વિલીન થઈ જાય છે અને એના હુંમાં બ્રહ્મત્વનો આવિર્ભાવ થાય છે અને એના ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવના પ્રવાહ માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ તરફ વહેવા લાગે. એ એકાંતિકપણાનું લક્ષણ છે. તો વાસના જે છે એને નિર્મૂળ કરવાનું એક સાધન મુક્તાનંદ સ્વામીએ બતાવ્યું. ભગવાનના સ્વરૂપમાં જે પ્રેમ એ તમે વધારતા જાઓ, ગમે તે રીતે ભગવાનના સ્વરૂપમાં જોડાઓ, ઇન્દ્રિયોને જોડવી, મનને જોડવું, બુદ્ધિને એમાં જોઈન્ટ કરવી, ચિત્તને પરોવવું, આ બધા જે આપણા અવયવો છે એને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં જેમ ને જેમ આપણે સ્થિર કરતા જઈએ એમ એમના પ્રત્યેનો જે સ્નેહ એ વધતો જાય છે અને એ સ્નેહનો વ્યાપ જેમ વધે એમ આપણી વૃત્તિઓ જ્યાં જ્યાં જાય ત્યાં આપણને ભગવાન સ્વામિનારાયણનું સાનિધ્ય અનુભવાય છે. એ જ્યારે થાય ત્યારે આપણી વાસના જે છે બધેથી તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના સ્થિર થવા માંડે. તો આપણે સૌએ આપણા જીવનનું લક્ષ્ય આવા એકાંતિકપણાને પ્રાપ્ત કરવું છે એવું બનાવવાનું છે. તો આ વચનામૃત જે છે એમાંથી એક વસ્તુનું અનુસંધાન આપણે રાખવું કે પહેલાં પહેલી જે વાસના જે છે એને સમજીને, વાસના આપણને ક્યાં ક્યાં લઈ જાય છે એ પણ આપણે સમજ્યા તો આપણે એ માર્ગે નથી જવું, આપણે ભગવાનના ધામને વિશે જવું છે. તો વાસના જે છે પંચ વિષયની એને ધીરે ધીરે દરેક વિષયમાંથી તોડીને ભગવાન સંબંધી મૂર્તિમાં જોડીને પંચ વિષયને ભગવાનની વાસના સ્થિર કરતા જઈએ
ને એમાંથી જે એકાંતિકના જે લક્ષણ આમાં સમજાવ્યા એ એકાંતિકપણું આપણામાં આવે ને આપણે પણ ભગવાન સ્વામિનારાયણની કૃપાના પાત્ર બનીએ ને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું જે સુખ છે એને અનુભવવાને માટેની આપણી પાત્રતા કેળવીએ એવો આપણે દરેકે ધડાવ કરવો. એનાથી આપણા જીવનનું અંતિમ ગંતવ્ય સ્થાન ભગવાન સ્વામિનારાયણ છે એવી એક સ્થિર બુદ્ધિ થઈ જાય અને આપણું મન જે છે એ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય, આપણને ભગવાન સ્વામિનારાયણના આકારનું દર્શન થાય. એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.